ભુજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા મધ્યરાત્રિએ આપઘાતનો પ્રયાસ કરનાર પીડિત મહિલાને નવજીવન અપાયું. માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહિલા તેમના સાસરી કે પિયર પક્ષમાં રહેવા માંગતી નથી. આજ રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ છે. તેમને હાલ 9 માસની એક દીકરી પણ છે. એને પણ મારી નાખીશ એવું કહે છે. તેથી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવા માટે 181ની મદદની જરૂર છે. જેના પગલે 181ના કાઉન્સિલર પટેલ ખુશ્બુ, મહિલા હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાયલોટ ધનજીભાઈ ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. પીડિત મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા મહિલાના લગ્નને આશરે 2 વર્ષ જેવો સમય થયો હતો. પીડિતાના તેમના સાસુ, સસરા, જેઠ, જેઠાણી સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. પરંતુ પીડિતા મહિલાના જેઠાણી અને સાસુનો નાની નાની બાબતોને લઈને સતત ઝઘડાઓ થતા હતા. તેથી તેઓ તેમના સાસરાના બીજા મકાનમાં અલગ રહેવા જતા રહ્યા હતા. પરંતુ પીડિતાના જેઠ થોડા સમય પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. પીડિતાના જેઠાણીએ જણાવેલ કે તેઓ હવે તેમના સાસુ સસરા સાથે રહેવું છે. પીડિતાને ડર હતો કે જો ફરી તેઓ બધા સાથે રહેશે તો સતત નાની મોટી બાબતોમાં ઝઘડાઓ થતા રહેશે. તેથી પીડિતાએ તેમના પતિને બીજા મકાનમાં અલગ રહેવા જવાનું જણાવેલ. એ બાબતને લઈને પીડિતાના પતિ અને સાસુ સસરા તેમની સાથે ઝઘડો કરેલ તેમજ અપશબ્દો બોલતા હતા. પીડિતાના પતિએ તેમને જણાવેલ કે તેમને દીકરીને લઈને તેમના પિયરમાં રહેવા જતા રહે. ત્યારે પીડિતાએ તેમના પતિને જણાવેલ કે તેઓ તેમના પિયરમાં રહેવા જતા રહેશે. છતાં પણ તેમના પતિ તેમના માતા પિતાને ફોન કરીને બનેલ ઘટનાની જાણ કરી અને પીડિતાને લઈ જવા માટે કહ્યું. પીડિતાને તેમના પતિની આ બાબતની ખૂબ જ દુઃખી થયેલ અને આત્મહત્યા કરવાનો વિચાર કરેલ. 181 ટીમ પહોંચતાની સાથે જ પીડિતાના સાસુ સસરા સાથે પતિને સમજાવેલ તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ. તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી તથા તેમના બાળકો નિરાધાર થઈ જશે તેવી સમજણ આપેલ તથા આત્મહત્યા કરવી એ ગુનો છે. માટે ક્યારેય પણ જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં. પીડિતા મહિલાએ જણાવેલ કે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં. પીડિતા મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલ હતો. આમ 181 ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતા મહિલાને જીવવાની જિજ્ઞાસા જગાડેલ અને સુખદ સમાધાન કરાવેલ તેમજ મહિલાના ઘરના સભ્યોએ 181 ટીમનો આભાર માનેલ. આમ 181 ટીમે એક પીડિતા મહિલાનું જીવન બચાવેલ.